કેમ છો મિત્રો? ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવે છે કે સાહેબ તમારી ટેલિગ્રામ ચેનલ, તો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન જોઈ લો, મારા બધા વિડીયોની નીચે ટેલિગ્રામ ચેનલની લિંક જ છે, એમાં તમે જોડાઈ જાઓ. હું ખાસી પીડીએફ મોકલું છું. હા મિત્રો, ખાસ એક ક્વોલિટી બંધ પીડીએફ હશે, હિન્દીની વધુ પીડીએફ આવશે, એટલે તમને જો ડિસ્ટર્બ ન થતું હોય તો મારી ટેલિગ્રામ ચેનલની લિંકમાં જોડાઈ જજો. નહીં તો ડિસ્ટર્બ થતું એવું લાગે કે ભાઈ આ હિન્દીની પીડીએફ છે બીજા તો ન જોડાવતા મિત્રો. પણ આ તો ઘણા બધા મિત્રોના મને મેસેજ આવે છે કે સાહેબ ટેલિગ્રામની લિંક આપો, તો મિત્રો ડિસ્ક્રિપ્શનની નીચે મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં જોડાઈ જજો. ઘણી બધી બુક્સની પીડીએફ પણ આવે છે, એ હું મૂકું છું. મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓનો મને મેસેજ કેવું હતું કે સાહેબ ઇતિહાસના લેક્ચરો આપો. તો મિત્રો મારો ફેવરેટ કહેવાય કે જો ઇતિહાસમાં કોઈ ક્વેશ્ચન હોય તો આધુનિક ભારતનો ઇતિહાસ છે. તો આપણે આધુનિક ભારતના ઇતિહાસનો આપણે સ્ટાર્ટ કરીએ. તો આધુનિક ભારતના ઇતિહાસની શરૂઆત યુરોપિયન કંપનીનું જ્યારે ભારતમાં આગમન થાય છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો સમજી લઈએ, આપણે પહેલો જ પાઠ ચાલુ કરીએ, યુરોપિયન કંપનીનું ભારતમાં આગમન. સમજીએ કે યુરોપિયન કંપનીનું ભારતમાં આગમન. મિત્રો આ પોઈન્ટનો ઉલ્લેખ જીપીએસસી ક્લાસ 1 2 ની જે સિલેબસ આપ્યો છે એમાં પણ આવેલો છે, એટલે બહુ અગત્યનો છે. અને કોઈ પણ પરીક્ષામાં મોટા ભાગે પ્રાચીન ભારતના ઇતિહાસમાંથી વધુ પૂછાય છે અને આધુનિક ભારતના ઇતિહાસમાંથી પૂછાય છે. જો મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં જોવા જઈએ તો ભક્તિ આંદોલનમાંથી વધુ પૂછાય છે અને કદાચ એના પર વધુ જોર આપવો યોગ્ય છે. તો આધુનિક કંપનીનું ભારત એટલે કે યુરોપિયન કંપનીનું ભારતમાં આગમન, મિત્રો આપણે બહુ ઝાઝી બીજી ચર્ચા નથી કરવી કે પહેલાના સમયમાં એક કોન્સ્ટન્ટિનોપલ નામનું એક બંદર હતું, ત્યાંથી બધો વેપાર થતો હતો. પરંતુ એ યાદ રાખજો, ભારત અને યુરોપનો વેપાર એ મહત્વનો હતો, કારણ કે ભારતના મરી મસાલાની બड़ी ડિમાન્ડ હતી, ખૂબ જ ડિમાન્ડ હતી. એમના વગર આપણી ભાષામાં કહું તો એમને ચાલે એવું નહોતું. તો આવી પરિસ્થિતિમાં ધીરે ધીરે મિત્રો યાદ રાખજો, આ ઇતિહાસ છે, ઇતિહાસમાં તમારે ખાસ ને ખાસ યાદ રાખવું પડશે કે સાલવારી તમારે ગોખવી પડશે. પણ જો તબક્કાવાય તમે સમજશો તો કદાચ ગોખવાની જરૂર નહીં પડે, કારણ કે ઇતિહાસ એ ક્રમશઃ છે. સમજી ગયા મારી વાતને? ઇતિહાસ એ વન બાય વન આગળ વધે છે. તો પહેલા સમજી લઈએ કે આપણે આગળ વધીએ તો 1453 ની સાલ આપણા ઇતિહાસ માટે મહત્વની છે અને સદી હોય છે 15મી સદી. વન બાય વન કોઈ જ ઉતાવળ નથી, બિલકુલ શાંતિથી આપણે સમજવું છે. તો તમને ખબર જ છે કે કોન્સ્ટેન્ટિનોપલ પર અરબોનો અધિકાર થઈ ગયો. એટલે મિત્રો જે યુરોપિયન લોકો હતા એમે જે કોન્સ્ટેન્ટિનોપલ થઈને રેડ સી ને બધા થઈને આવતા હતા, ત્યાંથી એમનો વેપાર બંધ થઈ ગયો. હવે જેવો વેપાર બંધ થઈ ગયો એટલે નાક દબાઈ ગયું, આપણી ભાષામાં એમ કહી શકાય, કારણ કે એમને બહુ જ અગત્ય હતું, એના વગર ચાલે તેમ નતું. આપણી ભાષામાં એમ તમને કહી દઉં તો ચાલે. તો હવે પ્રશ્ન ત્યાં ઊભો થયો કે મિત્રો તમને ખબર જ છે કે આ માની લઈએ કે યુરોપ છે, અહીંયા આફ્રિકા છે અને હિયર ધેટ ઇન્ડિયા, આ ઇન્ડિયા છે. તો આવી પરિસ્થિતિ હતી. હવે અહીંથી પહેલા એ વેપાર થતો હતો, પરંતુ આ બંધ થઈ જવાના કારણે હવે આમને કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગે, કોઈ પણ રીતે ભારતનો જળમાર્ગ, ભારત શોધવાની જરૂર પડી. તો મિત્રો બહુ મહત્વનું યાદ રાખીએ કે 15મી સદીમાં પોર્ટુગલનો રાજકુમાર હેનરી ધ નેવિગેટર, એને આર્થિક મદદ કરી કે ભાઈ નૌકાયાન દરમિયાન આ તમે માર્ગ શોધો, અને એને ઘણું બધું મદદ કરી. તો મિત્રો હવે ભારત તરફ આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત થાય છે. તો અહીંથી આ પોર્ટુગલ છે, તો પોર્ટુગલથી મિત્રો વન બાય વન ભારત તરફ આવવાના જળમાર્ગની શોધની શરૂઆત થાય છે. તો મિત્રો આપણા માટે 1492 નું વર્ષ એક મહત્વનું બની જાય છે. 1492
શોધવા નીકળ્યો તો ભારત કોલંબસ નીકળે છે, કોલંબસ, પણ શોધાઈ જાય છે અમેરિકા. અમેરિકાની કોઈ જરૂરિયાત નથી મિત્રો. એ વખતે આપણે એમને તો માત્ર ને માત્ર ભારત શોધવું છે. મેં તમને કીધું ને, કારણ કે અત્યારે હાલ ભારતના જળમાર્ગની જરૂર છે. તો મિત્રો કોલંબસને અમેરિકા શોધી કાઢ્યું. એ મરી ગયો ત્યાં સુધી તો એમ જ માનતો હતો કે મેં ઇન્ડિયાની શોધ કરી નાખી છે, પણ તો ઇન્ડિયા હોતું નથી. હવે મિત્રો આગળ વધીએ છીએ તો 1497 નું વર્ષ હોય છે અને મહિનો હોય છે જુલાઈ. અહીંથી સમજીએ કે અહીંયા એક લિસ્બન નામનું બંદર હોય છે, લિસ્બન, અને ત્યાંથી મિત્રો વાસ્કો દ ગામા નીકળે છે. સમજો મિત્રો, વર્ષ કયું હોય છે? 1497. હવે મિત્રો અહીંથી નીકળે છે, આગળ જાય છે અને એક્ઝેક્ટ ધીસ પોઈન્ટ સાઉથ આફ્રિકામાં એક ઉત્તમાશા અંતરિમ દ્વીપ મળે છે. ઉત્તમાશા અંતરિમ દ્વીપ. મિત્રો આ એ જ ઉત્તમાશા અંતરિમ દ્વીપ છે કે જેની શોધ સમજો 1487 માં બાર્થોલોમ્યુ ડાયજે કરી હતી. જે પણ મિત્રો ભારત શોધવા નીકળ્યો હતો, પરંતુ જેવો અહીં આવ્યો આ પિન પોઈન્ટ, અહીં સમજી લો કે આ એવી જગ્યા ઉપર આવેલું છે કે ત્યાં વાવાઝોડા ને બધું વધુ આવે, તો એને આ નામ આપ્યું કે આ તોફાની દ્વીપ છે. એટલે એને આગળ જવાનું સાહસ કર્યું નહીં, પરંતુ એને અંદાજ તો આવી ગયો કે આ જગ્યા છે, અનુમાન છે કે ભાઈ અહીંથી જ મને સફળતા મળશે. એટલે એનું નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. એક આશા, હોપ બંધાયેલી છે કે અહીંથી ભાઈ મને મળશે. હવે જો દીકરા વાસ્કો દ ગામા અહીંયા ગયો, એટલે અહીંયા એક બંબાસા નામની જગ્યા બંદર આવ્યો, બંબાસા. આગળ ગયો જંજીબાર. હવે એને અંદાજ આવ્યો કે હું હવે અહીંથી પૂર્વ તરફ આગળ વધું. તો મિત્રો પૂર્વ તરફ એ આગળ વધે છે. જેવો પૂર્વ તરફ આગળ વધે છે ત્યારે એને એક હોડી દેખાય છે. હવે એને અંદાજ આવ્યો કે જો હોડી હોવાનો મતલબ એ છે કે આટલામાં કોઈક વસ્તી હશે, કોઈક રહેણાંક સ્થળ હશે. હવે આ કોણ હોય છે? તો મિત્રો આ હોડીનો જે હોય છે એ અહમદ ઇબ્ન મજીદ હોય છે. ઇબ્ન મજીદ. અને મિત્રો આ હોય છે ગુજરાતી. બરાબર ને? એટલે એના પાછળ એવા આગળ વધે છે અને એને આશા બંધાઈ જાય છે. એટલે પૂછાય કે ભારત તરફ આવવાના જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાને કોને મદદ કરી? તો અહમદ ઇબ્ન મજીદ નામના નાવિકે મદદ કરી હતી. અને મિત્રો અહીંયા એક માલાબાર કિનારો હોય છે, કેરળ, બરાબર ને? ત્યાં બંદર આવેલું છે કાલિકટ. કયું બંદર? કાલિકટ. તારીખ હોય છે 17 મે 1498 ની. વાર હોય છે ગુરુવાર. કયો વાર હોય છે? ગુરુવાર. તો મિત્રો ત્યાં પહોંચે છે અહીંયા, તો આ કાલિકટમાં એ વખતે રાજા જોમોરી હોય છે. જોમોરી. કયો રાજા? જોમોરી. હવે આ કાલિકટ જે હોય છે એક જગ્યા સ્થળ હોય છે, સ્થળ કપ્પુક ડાબુ નામનું સ્થળ હોય છે. આ કપ્પુક ડાબુ નામના સ્થળ ઉપર આનું જહાજ અને ખુદ ઉતરે છે. હવે જામોરીન નામનો રાજા એનું સ્વાગત કરે છે, પરંતુ આ જગ્યા ઉપર અરબોનો અધિકાર હોય છે. અરબોનો. એટલે અરબો વિરોધ કરે છે એના સ્વાગત અને એના આવવાના. એના વિરોધના કારણે આ વાસ્કો દ ગામા રિટર્ન બેક થઈ જાય છે અને 1499 માં વાસ્કો દ ગામા રિટર્ન થઈ જાય છે. મિત્રો અહીંથી જવું અને અહીંથી આવવું, 1497 માં નીકળવું, 1499 માં આવવું, આ જેટલો પણ ખર્ચ થયો છે એના કરતા 60 ગણું વધારે ધન એ લઈને આવે છે. હવે પ્રશ્ન ત્યાં ઉભો થયો, અહીંયા તો કહેવાય કે જોરદાર કમાવાની વસ્તુ છે, એ તો
મારા કરતા જે ખર્ચ કરતા 60 ગણું ધન વધારે મળે છે મિત્રો. તો હવે પ્રશ્ન ત્યારે ધન મળવાનું થયું ત્યારે હવે ચાલુ થાય છે મિત્રો આવવાની શરૂઆત. તો હવે મિત્રો યાદ રાખજો 1500 માં પેડ્રો અલ્વારેઝ કેબ્રાલ નામનો વ્યક્તિ આવે છે જે દ્વિતીય પોર્ટુગલ હોય છે પહોંચનારો. જો સરકાર પૂછે પ્રથમ તો વાસ્કો દી ગામા, પરંતુ શબ્દ વાપરે દ્વિતીય તો પેડ્રો અલ્વારેઝ કેબ્રાલ. હવે પેડ્રો અલ્વારેઝ કેબ્રાલ જ્યારે પહોંચ્યો છે ત્યારે કાલિકટે, ત્યારે તેનો રાજા જોમોરીન હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે જોમોરીન. મિત્રો યાદ રાખજો આ જોમોરીન એનું ઓરિજિનલ નામ નથી, આ એની ઉપાધિ છે, પૈતૃક નામ છે. તેમના પિતાઓએ આ ઉપાધિ ધારણ કરતા હતા. તો તેને શું કરે છે, અરબોનું એક વહાણ પકડી લે છે. પકડી અને એને ભેટ આપે છે. આ ખુશ થઈ જાય છે, કારણ કે વહાણની ભેટ આપી એટલે ખુશ થઈ જાય. એટલે આને કામ કરી દીધું કે આને સમજાવવાનું, મગજમાં બેસી ગયું, આને સમજાવવાનું કામ કરી દે છે. હવે આનું કામ પૂરું થઈ જાય છે, આઉટ ઓફ જતો રહે છે. હવે મિત્રો શરૂઆત થાય છે ફરીથી 1502 માં વાસ્કો દ ગામા આવે છે. હવે વાસ્કો દ ગામા 1502 માં આવે છે ત્યારે હવે પહેલું જ એનું કામ થઈ જાય કે હવે સીધો જ હિસાબ છે કે વેપાર કરવાની જ વાત છે આમની જોડે. વેપાર કરવા માટેની જ વાત છે, કારણ કે એમને ધન કમાવવું હોય છે અને એનો અંદાજ એને આવી ગયો હોય છે પહેલા જ અભિયાન દરમિયાન 1497 વાળા અભિયાનમાં 60 ગણું ધન કમાય. એટલે હવે મિત્રો આમનું કામ ચાલુ થાય છે વેપારી કોઠીઓ સ્થાપવાનું. તો 1503 માં પ્રથમ કોઠી સ્થપાય છે કોચીનમાં, યાદ રાખજો. અને 1505 માં બીજી સ્થપાય છે કન્નૂરમાં. બસ અને કોઠીઓ સ્થાપી દીધી, વેપાર કરવાનું કામ કરી દીધું. હવે મિત્રો બુદ્ધિશાળીઓનું આગમન થઈ જાય છે. હવે વેપાર માટે ગવર્નરો મોકલવાની શરૂઆત કરે છે પોર્ટુગલો. તો મિત્રો યાદ રાખજો ફ્રાન્સિસ્કો અલ્મેડા 1505 અલ્મેડા પ્રથમ ગવર્નર આવે છે. ક્યારે આવે છે? 1505 માં પ્રથમ ગવર્નર આવે છે ફ્રાન્સિસ્કો અલ્મેડા. હવે મિત્રો જેવો ગવર્નર આવે છે ત્યાંથી પોર્ટુગલ થી તેને સૂચના મળે છે કે જે કોઠીઓ સ્થાપી છે ત્યાં તો દુર્ગ બનાય, કિલ્લાઓ. કેમ? કારણ કે વેપાર તો વેપાર છે, આનું રક્ષણ પણ કરવું પડશે, રક્ષણાર્થી. અને જેવા કિલ્લા બનાવવાનું શરૂઆત થાય છે એટલે જે તેની જે પ્રભુત્વવાળી હોય છે વ્યક્તિઓ, એને ગમતું નથી. અને એ ગમતું નથી એટલે યુદ્ધના રણકાર વાગે છે અને સંયુક્ત અભિયાન સાથે યુદ્ધ થાય છે. સંયુક્ત અભિયાન. સંયુક્તમાં કોણ કોણ છે? તો મિત્રો યાદ રાખજો મિસર, તુર્કી અને ગુજરાત. તો આ યુદ્ધને ચૌલાનું યુદ્ધ કહે છે. ચૌલાનું યુદ્ધ, બેટલ ઓફ ચૌલા. ઓકે, આ યુદ્ધ 1508 માં થાય છે. ક્યારે થાય છે મિત્રો? 1508 માં પ્રથમ વખત છે આ હારી જાય છે, પરંતુ 1509 માં આની જીત થાય છે. હવે મિત્રો રસ્તો બિલકુલ સાફ કરી દીધો છે આને. રસ્તો બિલકુલ સાફ, હવે જીતી ગયો. હવે આનું કામ પૂરું થાય છે અને મિત્રો 1510 માં યાદ રાખજો 1510 માં હવે આલ્ફાન્સો અલ્બુકર્ક આવે છે. આ વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. વાસ્તવિક સ્થાપક. જો પૂછાય કે પોર્ટુગલનો પ્રથમ ગવર્નર કોણ, તો અલ્મેડા. પણ પોર્ટુગલ સત્તાનો વાસ્તવિક સ્થાપક કોણ છે? તો મિત્રો વાસ્તવિક સ્થાપક છે અલ્બુકર્ક. હવે અલ્બુકર્ક આવ્યો એટલે હવે એમને વિસ્તારનું કરવું છે, વિસ્તાર વધારવો છે. મિત્રો આ પૂછી કાઢવું. હવે પહેલા સમજી લઈએ. પૂછે પહેલા 1492 માં કોલંબસ આવે છે. કોલંબસ જાય છે અમેરિકાની શોધ કરે છે. 1497 જુલાઈમાં મિત્રો અહીંયા લિસ્બન બંદરેથી વાસ્કો દી ગામા નીકળે છે. અહીંયા કેપ ઓફ ગુડ હોપ થઈને મિત્રો જાય છે. આગળ
ઝંઝીબાર થઈને અહીંયા મડાગાસ્કર ટાપુ આવેલો છે. ઝંઝીબાર થઈને પૂર્વ તરફ જતા મિત્રો તેને અહમદ ઇબ્ન મજીદ ગુજરાતી નાવિકે સપોર્ટ કર્યો છે. ગુજરાતી નાવિકના સપોર્ટના કારણે 17મી મે 1498 ના રોજ માલાબાર કિનારા ઉપર આવેલું કાલિકટ બંદર જગ્યા છે કપ્પુકડાબુ જગ્યાએ જોમોરિન નામનો રાજા એનું સ્વાગત કરે છે. પરંતુ અરબોના વિરોધને કારણે આ રિટર્ન જતો રહે. રિટર્ન જવા મિત્રો એને 60 ગણું ધન વધારે મળે છે જે ખર્ચો થયો એટલે એમને મિત્રો એક જાગી છે, લાલસા જાગી છે કે હવે મારે આગળ વધવું પડશે. હવે મિત્રો 1500 માં કોણ આવે છે? પેડ્રા અલ્વારેઝ કેબ્રાલ આવે છે. એમને કામ શું છે કે એને બહુ સારું એવું કામ કર્યું. જોમોરિનના અરબોનું એક જહાજ પકડી અને ભેટમાં આપી દીધું એટલે જોમોરિન ખુશ થઈ ગયો, બરાબર ને. હવે મિત્રો ફરીથી 1502 માં વાસ્કો દ ગામા આવે છે. વાસ્કો દ ગામાનું કામ શું કરે છે તો 1503 માં કોચીને પ્રથમ કોઠી સ્થાપે છે અને 1505 માં કન્નૂરની દ્વિતીય કોઠી સ્થાપે છે. હવે આગળ વધે છે 1505 માં ફ્રાન્સિસ્કો અલ્મેડા પ્રથમ ગવર્નર આવે છે. એનો પ્રથમ ગવર્નરને શું કીધું હોય છે? દુર્ગનું નિર્માણ કરવાનું કે જેનું રક્ષા પણ કરી શકાય એવું બનાવવાનું. અને જેના કારણે મિત્રો આ એને આંખની કણની જેમ કૂચ છે કોને તો સંયુક્ત અભિયાન મિસર તુર્કી અને ગુજરાત વાળાઓને. અને જેના કારણે મિત્રો યુદ્ધ થાય છે. એ યુદ્ધને શું કહેવાય છે? ચોલાનું યુદ્ધ, બેટલ ઓફ ચોલા. અને પ્રથમ વખતે યુદ્ધ થાય છે 1508 માં, હારી જાય છે. અને દ્વિતીય વખતે યુદ્ધ થાય છે 1509 માં, એમાં વિજય થઈ જાય છે. વિજય થવાના કારણે મિત્રો રસ્તો નેટ એન્ડ ક્લેન ચોખ્ખો થઈ જાય છે. અને પછી 1510 માં કોણ આવે છે? આલ્ફાન્સો અલ્બુકર્ક. અને આનો વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે છે. મિત્રો આ પૂછી કાઢું છું, બરાબર. આગળ વધીએ આપણે. હવે મિત્રો જેવું કામ પૂરું થઈ ગયું આનું પછી મિત્રો 1 બાય 1 આગળ વધે છે પોર્ટુગલો. પણ એટલું ખાસ યાદ રાખો કે આ જે તમને ક્યારેક પરીક્ષામાં યુરોપીય કંપનીના આગમનનો ક્રમ તમને પૂછાય છે કે કયા વ્યક્તિઓ 1 બાય 1 આવે તો એ ક્રમ પણ તમારે ખાસ યાદ રાખજો. તો મિત્રો એ ક્રમ જોવા જઈએ તો સૌથી પ્રથમ પોર્ટુગલો આવે છે. કોણ આવે છે? પોર્ટુગલો. પછી કોણ આવે છે મિત્રો? ડચ લોકો આવે છે, ડચ. પછી કોણ આવે છે? અંગ્રેજો આવે છે, અંગ્રેજો. પછી કોણ આવે છે? તો ડેનિશ લોકો આવે છે, ડેનિશ. અને પછી કોણ આવે છે? ફ્રેન્ચો આવે છે. બસ આ ક્રમ તમારે ક્યારેક લાઈનસર પૂછાઈ જશે. હવે મિત્રો આપણે એની જરૂર એ ક્રમને છોડી હવે આપણે આગળ વધીએ છીએ 1510 માં. 1510 માં કોણ આવે છે? અલ્બુકર્ક. યાદ રાખજો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે. મિત્રો આવે તરત જ સૌપ્રથમ કોઠી સ્થાપાઈ હતી કોચીનમાં. તો કોચીનને મુખ્યાલય બનાવી દે છે. કોચીનને મુખ્યાલય બનાવી દે છે. પહેલું કામ એ કરે છે. મુખ્યાલય બનાવ્યા પછી મિત્રો હવે એને ધીરે ધીરે સત્તાનું કહેવાય કે ફેલાવવાનું કામ કરે છે. તો મિત્રો 1510 માં યાદ રાખજો ગોવાને મેળવે છે. ગોવાને મેળવવું. તો આ કોના જોડે મેળવે છે? તો બીજાપુરનો શાસક હોય, બીજાપુર. એનો શાસક યુસુફ આદિલ શાહ જોડે, યુસુફ આદિલ શાહ જોડે મેળવી લે છે. હવે મિત્રો ગોવાને મેળવ્યા પછી એનું કામ મસ્ત થઈ ગયું કે ગોવા તો યાર મસ્ત મજાની જગ્યા છે. તો ગોવાને સાંસ્કૃતિક એન્ડ સત્તાના કેન્દ્ર તરીકે જોવા લાગ્યો. સાંસ્કૃતિક અને સત્તાના કેન્દ્ર તરીકે જોવા લાગ્યો. હવે મિત્રો ગોવા મળી ગયું, પેલી જગ્યાએ કોઠીઓ સ્થપાઈ ગઈ. હવે આનું કામ છે કે વેપાર માટે બજાર શોધવું. તો મિત્રો પહેલું જે કામ કરે છે તો 1511 માં મિત્રો આ તારીખો બધું યાદ રાખજો, આ તો ઇતિહાસ છે, બરાબર ને. 1511 માં દક્ષિણ પૂર્વ, યાદ રાખજો, દક્ષિણ પૂર્વ એશિયાનું બજાર મલ્લકા ઉપર અધિકાર કરી લે છે. પછી મિત્રો 1515 માં ફારસની ખાડી ના મુખ ઉપર આવેલું હોર્મુઝ મેળવે છે, હોર્મુઝ. હવે મિત્રો આ એવું કહે છે કે અહીંયા આપણે આગળ વધવું પડશે, ભાઈ વસ્તીઓ વધારવી પડશે. તો વસ્તી વધારવા માટે કે એમના પુરુષને શું કહે છે? ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરો. આવું કહે છે કે ભારતીય સ્ત્રીઓ સાથે તમે લગ્ન કરો, બરાબર ને. આમ મિત્રો એને
આ એક કામ કર્યું, દક્ષિણ પૂર્વ એશિયાનું મલક્કા અને હોર્મોઝ લઈ લીધું. હવે મિત્રો આનું પિક્ચર પૂરું થાય છે, આનું કામ પૂરું થઈ જાય કે ચલો હું બાય બાય કરું છું, બરાબર ને. હવે મિત્રો 1528 માં આવે છે નાનુડી કાન્હા. કોણ આવે છે? નાનુડી કાન્હા આવે છે. હવે નાનુડી કાન્હા જેવો આવ્યો એટલે તરત જ એને જોયું કે ભાઈ ગોવા છે, ગોવા તો બધું કમ્પ્લીટ કરી ગયો છે આ અલ્બુકર. તો પહેલા એક કામ કરો, ગોવાને રાજધાની બનાવો. રાજધાની બનાવી દીધી કોને? તો નાનુડી કાન્હાએ બનાવી. અને બધી જ ફાઇલ આખી ચોથી આવી જાય, કોચીન થી સ્થાનાંતર કરી દીધી, બરાબર ને. નાનુડી કાન્હાએ શું કર્યું? રાજધાની બનાવી. હવે મિત્રો નાનુડી કાન્હા ઓર આગળ વધે છે. સમજી લેજો કે આ થોડોક મહત્વાકાંક્ષી ગવર્નર હોય છે. હવે નાનુડી કાન્હાએ હુંગલી અને સેન્થોમાં, આ બંગાળમાં આવ્યો, મદ્રાસ નજીક આવી ત્યાં વસ્તીની સ્થાપના કરી. બીજું આનું મહત્વનું કામ મિત્રો એ હોય છે કે આને 1534 માં બેસીન અને 1535 માં દીવ પર અધિકાર કર્યો. જ્યારે બેસીન ઉપર અધિકાર થયો ત્યારે ગુજરાતનો એક રાજા હોય છે બહાદુર શાહ, એની સાથે યુદ્ધ કરવું પડે છે. યુદ્ધ કરતા બહાદુર શાહની હાર થાય છે અને હાર થતા એને દુઃખ લાગે છે, પાણીમાં ડૂબીને મરી જાય છે, પાણીમાં ડૂબવું. ઓકે. હવે મિત્રો બેસીને આવી ગયું, દીવ આવી ગયું, હુગલી અને સેન્થોમામાં એમની વસ્તીની સ્થાપના કરી. હવે વેપારની શરૂઆત થાય છે મિત્રો. હવે થોડું ખાસ યાદ રાખો, યુરોપ આવવાને કારણે શું શું થયું. તો પહેલો એક પ્રથમ પાદરી 1542 થી 1545 જેવરિક, બરાબર, નું આગમન થાય છે. ગોવામાં ચર્ચ બની, પહેલું પ્રથમ ચર્ચ આના નામે જ પડ્યું, જેવરિક નું આગમન થાય છે. અને એ વખતે ગવર્નર કોણ હોય છે? ડિસુઝા હોય છે. ડિસુઝા, આલ્ફાન્સો ડિસુઝા નામનો ગવર્નર હોય છે. હવે મિત્રો સમજી લો કે આ પોર્ટુગલો આવ્યા પછી શું શું એમાં થાય છે. તો પહેલું તમને યાદ રાખો કે એશિયા સાથે જ્યારે વેપાર કરવાની વાત આવે ત્યારે નાગપટ્ટમ બંદરનો ઉપયોગ કરતા. સમજી લેજો, નાગપટ્ટમ. બીજું કે મુછલીપટ્ટમ અને પુલિકિટ, આ બંદરનો વસ્ત્ર માટે ઉપયોગ કરતા. યાદ રાખજો, વસ્ત્ર માટે. ચટગાંવ નામનું બંદરને મહાન બંદર કીધું છે. કયું કીધું છે? મહાન બંદર. બીજું મિત્રો આમને શું કર્યું કે હિન્દ મહાસાગરમાં એક કાર્ટેજ પદ્ધતિનો ઉપયોગ કર્યો. કારણ કે એ વખતે પાયો જોરદાર નંખાઈ ગયો. કાર્ટેજ પદ્ધતિ એટલે જકાત. જો તમારે હિન્દ મહાસાગરમાં વેપાર કરવો હોય તો પોર્ટુગલોને જકાત આપવી પડશે. જો કોઈ જકાત ના આપે તો દારૂગોળો અને મરચાનો વેપાર કરવા દેતા નથી. મિત્રો મહત્વનું તો ત્યાં સુધી છે કે અકબરને ખુદ જકાત ભરવી પડતી હતી. અકબર, યાદ રાખજો, રાજા અકબરને જકાત ભરવી પડતી હતી. અકબરના દરબારમાં પણ બે પોર્ટુગીઝ હતો, મોન્સેરેન્ટ અને અકાબીવા. આ બે પોર્ટુગલો અકબરના દરબારમાં પહોંચ્યા. મિત્રો યાદ રાખજો, ખાસ એમને પણ કરવું પડતું હતું, એટલે સામાન્ય વસ્તુ નથી. હવે મિત્રો જેવું થાય છે પછી મિત્રો ધીરે ધીરે પતનની પણ શરૂઆત થઈ જાય છે. તો તમને ખબર જ છે મિત્રો કે 1532 માં દીવ છે શાહજહાં લઈ લે છે. અને યાદ રાખજો, ચટગાંવ 1586 માં ઔરંગઝેબ જીતી લે છે. બસ મિત્રો આમનું કામ પૂરું થઈ ગયું, ખેલ ખતમ થઈ ગયો, આમનું પિક્ચર પૂરું કરી નાખ્યું, બરાબર. હવે પણ ખાસ કે પોર્ટુગલનો આવવાથી ભારતને શું થયું? તો ભારતને એક બુધાલાલ મફત મળ્યું, એટલે કે તમાકુની ખેતી મળી. શું મળ્યું? તમાકુની ખેતી થઈ. પછી ભારત માટે મિત્રો એમને ખાસું એવી પદ્ધતિ ગોથિક શૈલીનું નિર્માણ કર્યું. જે
મંદિરો ભવન બનાવવામાં જે શૈલી ગોથિક શૈલીનું એમને ભેટ મળી. બીજું એમને ખાસ એ મળ્યું કે પ્રિન્ટિંગ પ્રેસ એટલે પ્રિન્ટિંગ કરવાની શૈલીની શરૂઆત 1556 માં, યાદ રાખજો 1556 માં ગોવામાં થઈ. ગોવામાં એટલે પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત ક્યાં થઈ? 1556 માં ગોવામાં થઈ. અને આ રીતે મિત્રો એમને ધીરે ધીરે પગ પેસારો કર્યો, પણ મિત્રો એમનું અંત કહેવાય કે થોડુંક 1586 માં તો એ ધીરે ધીરે આઉટ ઓફ રેન્જમાં થઈ જાય છે. ઓકે, તો પોર્ટુગલો આવી રીતે ભારતમાં આવ્યા હતા. હવે આગળ આપણે ભણીએ ડચ લોકો. કોણ? ડચ લોકો. કારણ કે આપણો ક્રમ સમજો, પોર્ટુગલો, ડચ, અંગ્રેજ, ડેનિશ અને ફ્રેન્ચો એ મહત્વનું છે. હવે ડચ લોકોનું ભારતમાં આગમન એ આપણે સમજવાનું છે. ઓકે, તો તમારે મિત્રો યાદ રાખજો કેટલા નામ. તો પહેલો વાસ્કો દી ગામા ભારતમાં તે, પછી પેડ્રા અલ્વારેઝ કેબ્રાલ, પછી અલ્મેડા, પછી અલ્બુકર્ક, નાન્હોડી કુન્હા, પછી મિત્રો તમારે જેવરીઝ નામનો જેવરીઝ નામનો પાદરી, પોર્ટુગલ પાદરી પ્રથમ આવે છે. પછી મિત્રો 1556 માં ગોવામાં પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરે છે. આ હતું પોર્ટુગલની જગ્યા. કઈ હતી? કઈ જગ્યાથી? પક્કુડકામુ, બરાબર. કપ્પુકડામુ, જબરજસ્ત જગ્યા. કપ્પુકડામુમાં પ્રથમ એનું ઉતરાણ થાય છે જોમોરીનને. મિત્રો નેક્સ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ડચ લોકોનું ભારતમાં આગમન, અંગ્રેજ લોકોનું આગમન, ફ્રેન્ચોનું આગમન અને ડેનિશોનું આગમન. બરાબર ને? ઓકે, ચલો મિત્રો આપણે હવે ડચોનું ભારતમાં આગમન જોઈ લઈએ. ડચોનું ભારતમાં આગમન. મિત્રો ભારત સોને की चिड़िया હોય છે. એક પછી એક પોર્ટુગલો કમાતા જોયા, તો પછી ડચો આયા, પછી અંગ્રેજો આયા, પછી ડેનિશ આયા, પછી ફ્રેન્ચ આયા. બરાબર ને? પછી ગોટલા જેવી ચૂસીને કીધું. પરંતુ સમજીએ ડચોનું આગમન. યાદ રાખજો 1595 અને 96 માં કાર્નેલિસ ડી હાઉટમેન નામનો પ્રથમ ડચ નાગરિક આવે છે. નાગરિકનું ભારતમાં આગમન થાય છે. મિત્રો ડચોની કંપની 1602 માં સ્થપાઈ. યાદ રાખજો કંપનીનું નામ છે યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઓફ નેધરલેન્ડ. હવે સમજો નેધરલેન્ડ એટલે કે ડચો ક્યાંનો હોય છે? તો હોલેન્ડ. હોલેન્ડનું બીજું નામ શું છે? નેધરલેન્ડ. મગજમાં બેસી ગયું. ડચ ક્યાંનો હોય છે? નેધરલેન્ડમાં હોય છે. બરાબરનું? ઓકે, હવે આગળ વધીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ ગઈ. યાદ રાખજો આ બધી કંપનીને ભેગી કરીને સ્થાપેલી હોય છે. કંપનીનું જૂનું નામ છે VOC, વેરિંગ દે ઓસ્ટેન્ડીઝ કંપની. આ એનું જૂનું નામ હોય છે, વેરિંગ દે ઓસ્ટેન્ડીઝ કંપની. જ્યારે આ કંપની સ્થપાય છે 17 વ્યક્તિઓનું એક બોર્ડ બનાવે છે. ઈસ્ટ ઇન્ડિઝમાં તમને ખબર છે 25 વ્યક્તિઓનું બોર્ડ બને છે, એ 17 વ્યક્તિઓનું બોર્ડ બને છે. મિત્રો આ ઇતિહાસમાં તેના ભાગીદારોને સૌથી વધુ નફો આપવા વાળી કંપની હોય છે. એના ભાગીદારોમાં સૌથી વધુ નફો આ કંપની આપે છે. અત્યાર સુધીનો ઇતિહાસનો રેકોર્ડ છે મિત્રો. બરાબર ને? ઓકે, ડચો. હવે પહેલું જે એને કારખાનું સ્થાપ્યું મુચ્છલીપટ્ટમમાં. મુચ્છલીપટ્ટમ ક્યારે? તો 1605 માં. પછી આગળ વધ્યા 1610 માં પુલિકટ. ક્યાં સ્થપાય છે? પુલિકટ. યાદ રાખજો પુલિકટમાં શું હોય છે કે ચંદ્રગીરીનો રાજા, ચંદ્રગીરી ના રાજા જોડે પરવાનગી લઈ અને સ્થાપે છે. બરાબર? અને અહીંયા જ મિત્રો સુવર્ણ એટલે કે સોનાના સિક્કા,
સિક્કા, જેને પેંગોડા કહીએ છીએ, પેંગોડા ડચે અહીંયા જ બનાવ્યા હતા. અને ખાસ યાદ રાખજો 1616 માં સુરતમાં કારખાનું સ્થાપ્યું છે. જો બંગાળની વાત આવે, બંગાળ, તો બંગાળમાં 1627 માં પીપલી મુકામે એ કારખાનું પ્રથમ સ્થપાય છે. યાદ રાખજો પ્રથમ 1605, પુલિકેતમાં 1610, તો પેંગોડા ક્યાં સ્થપાયા? તો સુવર્ણ સિક્કા ચંદ્રગીરના રાજા સુરતમાં 1616 માં. બંગાળમાં પૂછાય તો 1627. મિત્રો યાદ રાખજો કે ડચો એ એવા વ્યક્તિ હતા કે મરી મસાલા કરતા વસ્ત્રોની નિકાસ પર વધુ ધ્યાન આપે. જો વસ્ત્રો માટે ભારતને શ્રેષ્ઠ બજાર બનાવવાનો શ્રેય તો મિત્રો ડચોને જાય છે. સમજી ગયા ને? ડચોએ વસ્ત્રો પર વધુ ધ્યાન આપ્યું હતું. કોરોમંડલનો કિનારો છે, ત્યાંથી વસ્ત્રો એશિયામાં પૂર્વ એશિયામાં મોકલાવતા હતા. હવે પ્રશ્ન ત્યાં થયો કે આમની સત્તાનો અંત એક યુદ્ધ થાય છે 1759 માં. મિત્રો યાદ રાખજો કે આ સમય દરમિયાન અંગ્રેજો ભારતમાં આવી ચૂક્યા હોય છે. 1759 માં બેદરાનું યુદ્ધ, બેદરા સમજી રાખજો, બેદરા બંગાળમાં આવેલી જગ્યા, બંગાળમાં. અને આ યુદ્ધમાં ડચોની હાર થાય છે. અને યુદ્ધ કોની જોડે થાય છે? તો અંગ્રેજો જોડે થાય છે. અને અંગ્રેજોનું નેતૃત્વ કોણ કરે છે? રોબર્ટ ક્લાઇવ. મિત્રો આમને ખાસા બધા બંદરો ઉપર એમને કર્યું હતું. તો યાદ રાખજો ડચોએ ગુજરાત, બંગાળ, બિહાર એમના ઉપર એમનું શાસન કરી દીધું હતું, પરંતુ બેદરાના યુદ્ધથી એમનો અંત આવે છે. તો આપણાને ડચોના આગમનમાં શું યાદ રાખવાનું છે? તો 1595-96 માં કાર્નેલિસ ધી હાઉટમેન. યાદ રાખજો, તમને ખાસ એ યાદ રાખવાનું મિત્રો કે પહેલા ડચોમાં કોણ આવ્યું? તો વાસ્કો દી ગામા આવ્યો. સોરી, પોર્ટુગલમાં કોણ આવ્યું? તો વાસ્કો દી ગામા આવ્યો. ડચોમાં કોણ આવ્યું? કાર્નેલિસ દી હાઉટમેન નામનો પ્રથમ નાગરિક આવ્યો. ડચો ક્યાંના હતા? તો હોલેન્ડના, નેધરલેન્ડ, બરાબર ને? યાદ રાખજો વિશ્વની અદાલતનું વડું મથક હોલેન્ડના હેગમાં આવેલું. ખાસ યાદ રાખજો, હોલેન્ડનું હેગ શહેર છે ને, ત્યાં વિશ્વની અદાલતનું વડું મથક આવેલું. બરાબર, ડચ નાગરિક હતા. હવે આયા પછી કંપની સ્થાપવાની સ્ટાર્ટ કરી 1602 માં, યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઓફ નેધરલેન્ડ. કેટલા વ્યક્તિઓએ એનું બોર્ડ બનાવ્યું? 17 વ્યક્તિઓ. આ કંપનીનું જૂનું નામ હતું વેરિંગ ધ ઓસ્ટેન્ડિઝ કંપની. મગન બેસી ગયું. આમનો ઇતિહાસ છે કે સૌથી વધુ નફો આપવા વાળી કંપની ભાગીદારોને. હવે કારખાના સ્થાપવાની ચાલુ કરે છે મુછલીપટ્ટમમાં. સૌપ્રથમ કારખાનું 1605 માં. 1610 માં ચંદ્રગીરીના રાજા સાથે મંજૂરી લઈને પુલિકેતમાં કારખાનું સ્થાપે છે. અને આ જગ્યાએ સ્વર્ણ મુદ્રા એક પેગોડા તરીકે ઓળખાય છે, એને છાપ્યું. પછી સુરતમાં ક્યારે સ્થપાય છે? 1616. યાદ રાખજો ડચો એક એવા હતા કે મરી મસાલા કરતા વસ્ત્રો ઉપર વધુ ધ્યાન આપ્યું. એટલે સરકાર પૂછે કે ભારતમાં વસ્ત્રોનો નિકાસ માટે કઈ પ્રજા જવાબદાર છે કે એમને શ્રેય જાય છે? તો ડચોને શ્રેય જાય છે. બરાબર ને મિત્રો? બંગાળ આ પૂછાશે, આ આઈએમપી છે. સરકાર પૂછશે કે ડચોએ બંગાળમાં સૌપ્રથમ કારખાનું ક્યારે ને કઈ જગ્યાએ સ્થાપ્યું? તો 1627 માં પીપલી મુકામે બંગાળમાં સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. અને પછી મિત્રો 1759 માં બેદરાનું યુદ્ધ થાય છે. તમને ખબર છે કે બંગાળ ઉપર એ વખતે વર્ચસ્વ જમાવવા માટે બધા જ પ્રયત્ન કરતા હતા. એટલે અંગ્રેજોએ અંગ્રેજોને ડચોનું યુદ્ધ બેદરા મુકામે થયું, અને બેદરા બેટલ ઓફ બેદરા તરીકે ઓળખવામાં આવે છે. અને બેદરાનું યુદ્ધ થયું 1759 માં, અને ડચોની આર્મી પરાજય થઈ. અંગ્રેજોનું નેતૃત્વ કોણ કરતું હતો? રોબર્ટ ક્લાઇવ. અને આવી રીતે ડચોનો અંત થાય છે અને પછી અંગ્રેજોનો ઉદય થાય છે. તો હવે નેક્સ્ટ કયું સમજવાનું રહેશે આપણને? અંગ્રેજોનું આગમન. સમજી ગયા મારી વાતને? તો સમજીએ અંગ્રેજોનું આગમન. ચલો મિત્રો, હવે અંગ્રેજોનું આગમન જોઈ લઈએ. ભારતમાં અંગ્રેજોનું આગમન. પોર્ટુગલ જોઈ લીધું, ડચ જોઈ લીધું, હવે અંગ્રેજો જોઈ લઈએ. મિત્રો 1599 માં યાદ રાખજો વર્ષ આપણે મહત્વના. 1599 માં મિલ્ડન હોલ નામનો વ્યક્તિ સૌપ્રથમ સ્થળ માર્ગે, યાદ રાખજો, સ્થળ માર્ગે ભારત આવ્યો. મિલ્ડન હોલ. પછી મિત્રો તમને ખબર જ છે કે 1600 માં કંપનીની સ્થાપના થાય છે.
તારીખ હોય છે 31 ડિસેમ્બર, વર્ષ તો તમને કહી દીધું 1600, કઈ કંપની તો ઈસ્ટ ઇન્ડિયા, કોણ કરે છે તો રાણી એલિઝાબેથ પ્રથમ, ક્યાં કરે છે લંડન। એ વખતે ભારતમાં કોનું શાસન હોય છે તો અકબર। આ યાદ રાખજો, સ્થાપના થાય છે ત્યારે અકબરનું, પણ જ્યારે ભારતમાં આવે છે ત્યારે જહાંગીરનું, ખાસ યાદ રાખજો, બરાબર। સ્થાપના થાય ત્યારે અકબરનું, બરાબર ને, ઓકે। 217 ભાગીદારો હોય છે, કેટલા મિત્રો ભાગીદારો 217, 15 વર્ષની પૂર્વના દેશો સાથે વેપાર કરવાની છૂટ આપે છે। હવે મિત્રો આ સ્થાપના થઈ ગઈ, હવે આગળ વધીએ છે। હવે ત્યાંથી કોઈક આવશે જહાજ લઈને, તો ઈસવીસન 1608 માં કેપ્ટન હોકિન્સ આવે છે। કોણ મોકલે છે તો રાજા ચાર્લ્સ પ્રથમ, કોણ મોકલે છે? પ્રતિ કોને ઉદ્દેશ્ય લઈને મોકલે છે? પ્રતિ અકબરને લઈને, કે પ્રતિ અકબર અમે તમને યાદ કરીએ છીએ, એવો પત્ર લઈને મોકલે છે પ્રતિ અકબરને। પણ દરબાર કોનો હોય છે? જહાંગીર, યાદ રાખજો, જહાંગીર। મેં તમને કીધું ને, પહોંચે ત્યારે શું થઈ જાય છે? જહાંગીર, પણ નીકળે છે ત્યારે આ રહ્યા, બરાબર ને, અકબર। એટલે યાદ રાખજો, પ્રતિ અકબર લખે છે જે, અને પણ પહોંચે કોના દરબારમાં? જહાંગીરના દરબારમાં। આ ક્યારેક વખત પૂછાઈ ગયું કયું વાહન છે તો હેક્ટર નામનું, બરાબર ને, હેક્ટર નામના વાહનનો। મિત્રો કેપ્ટન હોકિન્સ જેવો જહાંગીરના દરબારમાં જાય છે ત્યારે ફારસીમાં વાત કરે છે, ફારસી। પહેલા કામ કરે છે પોબાસા આપવાનું, પોબાસા એટલે પ્રણામ કરવાનું, જી હજુર, પોબાસા આપી અને કઈ ભાષામાં વાત કરે? ફારસી। હોકિન્સ ફારસી વત્તા તુર્કીનો જાણકાર હોય છે, તુર્કીનો જાણકાર। હવે આવ્યો એટલે તરત કીધું કેપ્ટન હોકિન્સે જાગીને કીધું કે અમને કોઠી સ્થાપવાની મંજૂરી આપો। ક્યાં? તો સુરત, કારણ કે પહોંચ્યો તો ક્યાં? તો સુરત જ પહોંચ્યો તો। તો પહેલા જહાંગીર મંજૂરી આપી દે છે, પરંતુ વિરોધ થાય છે, સમજી લો, પેલો પોર્ટુગલોને, બરાબર ને, પોર્ટુગલોને વિરોધના કારણે અમને મંજૂરી રદ કરી દેવામાં આવે છે। આપી દીધેલી હોય છે પણ મંજૂરી રદ થઈ જાય છે। પરંતુ અંગ્રેજોનું તો કામ શું, ગમે તેમ કરીને મંજૂરી લે। તો ઈસવીસન 1611 માં, આ યાદ રાખજો વર્ષ, એક કેપ્ટન મિડલટન આવે છે, મિડલટન, અને સવાલી નામની જગ્યાએ પોર્ટુગલોને હરાવે છે, હરાવે છે એટલે જહાંગીર ખુશ થઈ જાય છે કે યાર આ તો આમની તાકાત તો જોરદાર છે, પોર્ટુગલોને હરાવે એટલે ખુશ થઈ જાય છે। અને પછી 1613 માં સુરતમાં મંજૂરી આપે છે। પરંતુ એ પહેલા યાદ રાખજો, 1611 માં મુછલીપટ્ટમમાં સ્થપાઈ ગઈ હોય છે, મુછલીપટ્ટમ કોઠી, મગજમાં બેસી ગયું। હવે આવે છે 1615 માં ટોમસ મુનરો, કોણ આવે છે? મુનરો આવે છે, બરાબર ને, ટોમસ મુનરો નામનો વ્યક્તિ આવે છે। હવે સીધા જ આપણે બધું વચ્ચે અંદર ચાલે છે ને, બધું ચાલે, મહત્વનું નથી મિત્રો। હવે આપણે સીધા 1639 નું વર્ષમાં યાદ રાખવાનું છે, કયું? 1639 માં મદ્રાસમાં સ્થાપે છે, મદ્રાસમાં જ્યારે કોઠી સ્થાપે છે ત્યારે એને સેન્ટ જ્યોર્જ નામ આપે છે, ફોર્ટ સેન્ટ જ્યોર્જ। આ પૂછાયેલું છે, ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો મદ્રાસમાં સ્થપાય છે। હવે 1639 માં મદ્રાસમાં સ્થપાય છે, પછી તો મિત્રો અંગ્રેજો તો આગળ વધતા રહે છે। તો પછી શું થાય છે? અંગ્રેજોએ એવા ભેજેબાજ હોય છે, તો એ સમય દરમિયાન અંગ્રેજોએ 1661 માં, યાદ રાખજો, રાજા ચાર્લ્સ દ્વિતીય થઈ જાય છે, દ્વિતીયના લગ્ન પોર્ટુગલની રાજકુમારી કેથરીન જોડે કરે છે। જો હવે લગ્ન સંબંધથી આગળ વધે છે અને દહેજમાં આપવાનું ચાલુ થાય છે, દહેજમાં મુંબઈ મળે છે। કયું કોને મળે છે?
તો ચાર્લ્સ દ્વિતીયનું. હવે ચાર્લ્સ દ્વિતીય મુંબઈ દહેજમાં મળ્યું એટલે તો મજા આવી ગઈ. તો ચાર્લ્સ દ્વિતીય શું કર્યું? હવે કણ કમોણી કરીએ, ભાડે આપી દઈએ. 1668 માં અંગ્રેજોને 10 પાઉન્ડ વાર્ષિક ના ભાડે પટ્ટી આપી દે. હવે ભાડે આપીએ એ જગ્યા હવે વિકાસ કરવો પડશે. તો યાદ રાખજો 1669 થી લઈ અને 77 સુધી ગવર્નર એક મૂકે છે ગેરાલ્ડ આઈએપી ઓંગિયાર. આ મુંબઈનો સ્થાપક વાસ્તવિક મુંબઈ જો વસાવ્યું હોય તો ગેરાલ્ડ ઓંગિયાર ગવર્નર, બરાબર ને? તો આવી રીતે મિત્રો આગળ વધે છે. પછી મિત્રો 1700 માં ફોર્ટ વિલિયમ કઈ જગ્યા? તો કોલકાતાને વસાવી કોને? તો જોબ ચાર્નોક. યાદ રાખજો, ચાર્નોક, બરાબર ને? અને એનો ત્યાં કોણ મૂકે છે? ગવર્નર આયરકૂટ. આ રીતે મિત્રો અંગ્રેજો પોતાનો પગ પેસારો કરી નાખે છે. તો આપણે અંગ્રેજોના આગમન, હવે 3 યુદ્ધો જોવાના છે મિત્રો. એ 3 યુદ્ધોના કારણે અંગ્રેજ સર્વોપરી થઈ જાય છે. આપણે પછી જોઈએ. પહેલા વિદેશી કંપનીઓનું ભારતમાં આગમન જોઈ લઈએ એટલે આપણે ખબર પડી જાય. તો મિત્રો પોર્ટુગલ જોઈ લીધું, ડચ જોઈ લીધું અને હવે અંગ્રેજોમાં તમારે ખાસ શું યાદ રાખવાનું છે? તો ખાસ યાદ રાખવાનું છે કે 1599 માં મિડલ હોલ સ્થળ માર્ગે આવે છે ભારત. પછી મિત્રો 1600 માં લંડનમાં એક કંપનીની સ્થાપના થાય છે. કંપનીની સ્થાપના 31 ડિસેમ્બર 1600 ના રોજ કોણ કરે છે? રાણી એલિઝાબેથ પ્રથમ કરે છે. નામ શું આપે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આખું નામ લાંબુ છે, મારા બંધારણના પ્રથમ લેક્ચરમાં જોઈ લેજો, બરાબર ને? 217 ભાગીદાર હોય છે. એ વખતે ભારતમાં શાસન કોનું હોય છે? તો અકબરનું શાસન હોય છે. હવે મિત્રો એમના આગમનની શરૂઆત થાય છે 1608 માં. કેપ્ટન હોકિન્સ આવે છે. કોણ મોકલે છે? રાજા ચાર્લ્સ પ્રથમ. પ્રતિકોને સંબોધન લખે છે અકબર, પણ કોના દરબારમાં આવે છે? જહાંગીર. સુરત પહોંચે છે. મગજની બેસી ગયું. સુરત પહોંચે છે. હોકિન્સ કઈ ભાષામાં વાત કરે છે? ફારસી. તો ફારસી અને તુર્કીનો જાણકાર હોય છે. મંજૂરી માંગે છે, પ્રથમ આપે છે, પણ પછી પોર્ટુગલોના વિરોધના કારણે એ રદ કરી નાખે છે. પછી કામ થયું 1611. કોણ આવ્યું 1611 માં? ક્યાં ગયું મિત્રો? 1611 માં કોણ આવે છે? કેપ્ટન મિડલટન આવે છે. કેપ્ટન મિડલટને શું કર્યું? સવાલીમાં જઈ પોર્ટુગલોને હરાવે એટલે ખુશ થઈ ગયો જહાંગીર ખુશ થઈ ગયો, બરાબર ને? અને ખુશ થયા પછી 1613 માં કોઠી સ્થાપવાની મંજૂરી આપી દે છે સુરતમાં. પરંતુ એ પહેલા યાદ રાખજો મુછલીપટ્ટમમાં 1611 માં કોઠી સ્થાપી દીધેલી હોય છે, પરંતુ પ્રથમ મંજૂરી આપે છે સુરતમાં, પણ પછી રદ થઈ જાય છે. યાદ રાખજો, નહીં તો પ્રથમ મંજૂરી ક્યાં મળી? સુરતમાં, પણ પછી વિરોધના કારણે રદ થઈ જાય છે. હવે આટલે પછી ટોમસ મુન્રો 1615 માં આવે છે. પછી મિત્રો તમારે બીજું કોઈ જરૂરી નથી, બીજું પરીક્ષા નહીં પૂછાય, પરંતુ ખાસ યાદ રાખજો 1639 માં મદ્રાસમાં એક કોઠી સ્થાપે છે. મદ્રાસમાં કોઠી સ્થાપે છે ત્યારે કિલ્લાને બધાને નામ આપે સેન્ટ જોર્જ, ફોર્ટ સેન્ટ જોર્જ. આ યાદ રાખજો, ખાસ મહત્વનું છે. પછી મિત્રો 1700 માં સ્થાપાય છે ફોર્ટ વિલિયમ. એ પહેલા 1639 પછી દીકરાઓ 1661 માં યાદ રાખજો ચાર્લ્સ દ્વિતીયના લગ્ન કોની જોડે થાય છે? પોર્ટુગલની રાજકુમારી કેથરીન જોડે થાય છે. અને પોર્ટુગલની રાજકુમારી કેથરીન જોડે લગ્ન થાય છે. દહેજમાં શું મળે છે? મુંબઈ મળે છે. એટલે દહેજમાં મુંબઈ મળતા ચાર્લ્સ દ્વિતીય ભાડાપટ્ટી પર 1668 માં કોને આપી દે છે? અંગ્રેજોને આપે છે. કેટલા રૂપિયા ભાડું રાખે છે? 10 પાઉન્ડ. હવે જો ભાડાપટ્ટી પર મળ્યું એટલે એનો વિકાસ ચાલુ થાય. 1600 વિકાસ કરવાનો મુખ્ય શ્રેય કોને જાય છે? ગેરાલ્ડ ઓંગિયાર ગવર્નર. એટલે પૂછાય મુંબઈનો સ્થાપક કોણ છે? વાસ્તવિક તો ગેરાલ્ડ ઓંગિયાર. અને 1679 થી 77 સુધી એ કામ કરે છે. અને 1700 માં મિત્રો ફોર્ટ વિલિયમ કઈ જગ્યાએ? તો કલકત્તા કોઠી સ્થપાય છે. અને જોબ ચાર્નો કલકત્તાનો સ્થાપક માનવામાં આવે છે. અને આયરકૂટ છે એનો મિત્ર એ ગવર્નર હોય છે. તો આ હતું આપણે અંગ્રેજો. હવે બાકી રહ્યું છે કોણ મિત્રો આવશે? ડેનિશ લોકો અને પછી ફ્રેન્ચ. તો હવે આપણે જોઈ લઈએ ડેનિશ અને ફ્રેન્ચ બંને સાથે જોઈ લઈએ. નાનું બબુડું છે બંને સાથે જોઈ લઈએ, ડેનિશ અને ફ્રેન્ચ. ચલો મિત્રો, હવે આપણે પોર્ટુગલોનું સમજી લીધું, પછી ડચો સમજી લીધા, અંગ્રેજો સમજી લીધા, અને હવે મિત્રો ડેનિશ સમજવાના છે. ડેનિશ મિત્રો આમને કોઈ બહુ ભારતના બહુ કોઈ રસ નહીં લીધો, નોટ અ ઇન્ટરેસ્ટ. બહુ કોઈ આમને કોઈ બહુ મોટું ઉથલ-પુથલ નહીં કર્યું જે તમારી પરીક્ષામાં પૂછાય. પણ છતાં આપણે સમજી લઈએ કે શું છે આ ડેનિશનું.
તો મિત્રો પહેલું તો 1616 માં ભારત આવ્યા હતા. ભારત આગમન. કદાચ પૂછાય તો 1620 માં એમને ટ્રાવણકોર પ્રથમ કોઠીની સ્થાપના. સમજો મિત્રો 1620 માં. પછી મિત્રો ખાલી સમજો 1676 માં જાય છે. હા, 1600 સામેરપુર નામની જગ્યા બંગાળની છે, ત્યાં કોઠીની સ્થાપના કરી. અને મિત્રો 1700 પછી 1743 ને બધું આવે છે, પણ આ બંને અંગ્રેજોને આપી દે, વેચી મારે છે, જતા રહે છે. અમને ટેનિસ કંપનીની સ્થાપના કરી હોય છે. સ્થાપના કર્યા પછી એનો વેપાર મિત્રો ચીન જોડે થતો હોય છે. એટલે આ ખાલી તમે યાદ રાખજો. 1600 માં ભારતનું આગમન, પછી 1620 માં ટ્રાવણકોર આઈએમપી કદાચ પૂછાઈ શકે. પ્રથમ કંપની સ્થાપના 1676 માં બંગાળમાં આવેલો સામેરપુરમાં સ્થાપના થાય છે. મિત્રો હવે આપણે સમજવાનું છે ફ્રેન્ચો, છેલ્લે આવનાર પ્રજા. મિત્રો જેમ જેમ અંગ્રેજોનો વિકાસ થતો ગયો એમ ફ્રેન્ચોનું પણ જીવ લલચાયું. બીજું, યુરોપમાં બે મહાસત્તા હતી, ફ્રેન્ચો અને અંગ્રેજો. એટલે એમને પડકાર આપવા માટે પણ એમને ભારતમાં આવવું પડ્યું હતું. તો મિત્રો આની શરૂઆત થાય છે 1664 માં. યાદ રાખજો 1664 માં લુઈ 14મો રાજા હોય છે. એનો મંત્રી હોય છે મંત્રી કોબાલ્ટ. એના પ્રયાસોના કારણે એક કંપની સ્થપાય છે ધ ઓરિએન્ટલ. આ કંપની સ્થપાયા પછી વેપાર કરવા માટે ભારતમાં કોઠીઓની સ્થાપનાની શરૂઆત થાય છે. તો મિત્રો 1668 માં પ્રથમ કોઠી સુરતમાં સ્થપાય છે. એને સ્થાપે છે ફ્રેન્ક કેરો. યાદ રાખજો મિત્રો. પછી 1679 માં મુછલીપટમ. યાદ રાખજો મિત્રો, આ ગોલકુંડાના રાજ્યનો ભાગ હોય છે. ગોલકુંડા ખાસ આઈએમપી કદાચ પૂછાય તો ગોલકુંડાના રાજ્યનો ભાગ હોય છે મુછલીપટમ. બહુ અગત્યનું બંદર હોય છે મિત્રો. 1668 અને 1679 માં છપાઈ જાય છે. પછી ખાસ 1673 માં ફેડ્રોઇસ માર્ટિન નામના વ્યક્તિ પુડુચેરી બનાવે છે. આ પોંડિચેરી હાલનું પુડુચેરી સ્થાપના કરે છે. હવે આ સ્થાપના કરે છે એટલે કે સમજો 1693 માં ડચ લોકો સમજો મિત્રો, ડચ શબ્દ વાપરું છું. ડચ લોકો લઈ લે છે. કોને તો પોંડિચેરી લઈ લે છે. પરંતુ 1697 માં આ રીજવિક સંધિ આઈએમપી પરત આપી દે છે. 1697 માં પરત આપી દે છે. અને મિત્રો પછી તો ડચનું ખેલ ખતમ થઈ જાય છે. પિક્ચર ખેલ ખતમ થઈ જાય. હવે બે જ વસ્તુ રહે છે, ફ્રેન્ચો અને અંગ્રેજો. અને મિત્રો તમને ખબર જ છે પછી મિત્રો ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે કર્ણાટકના યુદ્ધો થાય છે. યુદ્ધો થાય છે અને ત્રણ યુદ્ધો થાય છે. અને પછી મિત્રો ફ્રેન્ચોનું પણ વિદાય થઈ જાય છે. તો આ હતું ફ્રેન્ચોનું આગમન. મગજ બેસી ગયું. ખાસ યાદ રાખજો. પછી મિત્રો 1742 પછી 20 વર્ષ યુદ્ધો ચાલે છે. આને 1742 થી પહેલું ઓસ્ટ્રિયાના જે ઉપર અધિકાર કરવાનો હોય છે એના ઉપર હોય છે. પછી બીજું હૈદરાબાદનું એ વન બાય ડુપ્લે આવે છે ને બધું પ્રોસિજર આખી છે કર્ણાટકના યુદ્ધોની. એ તમારે વર્ગ 3 ની પરીક્ષા માટે ઉપયોગી નથી, પરંતુ જીપીએસસી માં એક મુદ્દો છે કર્ણાટકના યુદ્ધો અને અંગ્રેજોનો અધિકાર. એને આપણે સમજી લઈશું કારણ કે મહત્વના છે. એટલે હું તમને લખી અને નહીં કે પણ મુદ્દો રહી ના જાય એટલા માટે હું તમને સમજાવી દઈશ. પરંતુ આપણે સમજી લીધું પોર્ટુગલ, પછી આવ્યા કોણ આવે, પછી ડચો આવે, પછી અંગ્રેજો આવ્યા, પછી ડેનિશ લોકો આવ્યા અને પછી ફ્રેન્ચો આવ્યા. આ આખી મેં તમને સિસ્ટમ સમજાવી દીધી અને આ રીતે
યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન થઈ જાય છે. તો મિત્રો મને જેવું ફાવ્યું, મને જેટલું ખબર પડે છે એટલું મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. નેક્સ્ટ આપણે કર્ણાટકના 3 યુદ્ધો લઈ લઈશ. હું લખી જ દઈશ અને પછી હું તમને સમજાવી દઈશ, કારણ કે અગત્યના છે જીપીએસસી માટે. અને પછી મિત્રો આગળ વધીશું આપણે આધુનિક ભારતમાં. જેમ જેમ ટાઈમ મળે મિત્રો, અત્યારે લોકડાઉનનો સમય છે, ટાઈમ મળે તો આપણે વધારીશું, નહીં તો પછી તમને ખબર છે ટાઈમ ના મળે તો કાઠું થઈ જાય છે. પરંતુ ખાસ મિત્રો મારી ટેલિગ્રામમાં તમે જોડાઈ દેજો. અને મિત્રો આ વિડીયોને ખાસ તમે શેર કરો, કારણ કે ધીસ ઇઝ અ ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, મળીએ.